હું ભૂપતભાઈનો 1 વર્ષ સુધી આમ આદમી પાર્ટીમાં કામ કર્યું એનો હું આભાર માનું છું, પણ સાથે સાથે હું દુઃખ સાથે વિસાવદરની જનતાની માફી પણ માંગુ છું. એમણે વિસાવદરની જનતાને વિશ્વાસઘાત કરવાની જરૂર નથી, રાજીનામું આપવાની જરૂર નથી. પણ રાજીનામું કેમ આપવું પડ્યું? ભાજપ છેલ્લા 1 વર્ષથી 3 ધારાસભ્યો ભેગા થાય એવું તોડવાનો પ્રયાસ કર્યો. આમ આદમી પાર્ટીમાંથી વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ આમ આદમી પાર્ટીના સભ્યપદેથી રાજીનામું આપ્યું. રાજીનામું આપ્યા બાદ એમને સ્ટેટમેન્ટ પણ આપી દીધું કે હું પહેલેથી જ ભાજપનો કાર્યકર રહ્યો છું અને કદાચ હું પણ ભાજપમાં જોડાઈ શકીશ. આવું ઘટના જ્યારે બનતી હોય છે, પક્ષ પલટુઓ જ્યારે થતો હોય છે, ત્યારે દરેક નેતાઓ પોતાના સ્ટેટમેન્ટ પણ આપવા તૈયાર બેઠા હોય છે. અને આ જ્યારે ઘટના બની ત્યારે ઈસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી. એમણે તો હંમેશા પ્રહાર જ કર્યો છે કે ભાજપના નેતાઓ આ લોકોને ખેંચી જાય છે, કેમ કે જે રીતે આમ આદમી પાર્ટી જોડે જે મેજોરિટી થોડીક જ 5 જ ધારાસભ્યો એમની જોડે હતા અને એ પણ હવે દિવસે દિવસે તૂટીને ભાજપ જોડે જઈ રહ્યા છે. યાર આ લોકતંત્ર નથી. તો એક કામ કરો ને, લોકશાહી ખતમ કરી દો. સરપંચથી લઈને પ્રધાનમંત્રી સુધી તમારી સત્તા છે, છતાંય મારા 5 ધારાસભ્યમાંથી 3 ધારાસભ્યો અમારા તોડી ન શક્યા. ભાજપ પાસે ફૂલ સત્તા છે. છેતરભાઈ વસાવાને છેલ્લા 1.5 મહિનાથી જેલમાં એમને પત્નીને રાખ્યા છે. 1.5 મહિનાથી જૂઠો કેસ કર્યો છે. એવા કોઈ પુરાવા નથી, છતાંય શું કામ કે આમ આદમીને ખતમ કરો. માનનીય અરવિંદ કેજરીવાલજી અને આમ આદમી પાર્ટી ગુજરાતમાં 2027માં સરકાર બનાવશે એટલા માટે ખતમ કરો. દિવસે ને દિવસે ભાજપ એ શક્તિશાળી પક્ષ બની રહ્યો છે અને વિપક્ષ દિવસે ને દિવસે નબળું બની રહ્યું છે. જેમ જેમ ચૂંટણીઓ નજીક આવી રહી છે એમ એમ વિપક્ષ નબળું થતું જાય છે. એ પછી આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ, એમાં દરેક જગ્યાએ ધીમે ધીમે એમાં ભંગાણ પડવા લાગી રહ્યા છે. પહેલાંનો એક સમય હતો કે જ્યારે પક્ષ પલટુઓનું ખાલી એક જાહેર થતું કે આ લોકો પક્ષ પલટો કરવાના છે, ત્યારે સામેની પાર્ટી એમને ખુદ એમને લેવા આવતી. પરંતુ આજના સમય એવું કંઈ જ નથી. તમે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું તો આપ્યું છે, પરંતુ ભાજપવાળા લેવા તમને ડાયરેક્ટ તૈયાર જ નહીં બેઠા હોય કે તમે આવી જ જાઓ, ઈચ્છા હોય તો આવો, બાકી ચાલશે. ભાજપની આ જ ખાસ વાત છે અને ભાજપ એક શક્તિશાળી સુધી પહોંચી ગયો છે. એનો પણ આ જ કારણ છે કે ભાજપ પોતાની મરજી મુજબ એ લોકોને નથી લઈ જતી, કેમ કે એ લોકોને તો જરૂર જ નથી, ફૂલ મેજોરિટી છે. અને ભૂપત ભાયાણીએ જે આમ આદમી પાર્ટીમાંથી ધારાસભ્ય બન્યા અને હવે જ્યારે એમને પક્ષમાંથી રાજીનામું આપ્યું છે તો સ્વાભાવિક છે કે ધારાસભ્ય પદ પણ એમને ગુમાવવું પડશે. પરંતુ પોતાના જ પગ પર કુહાડી કેમ મારી? ઘણા બધા આવા પ્રશ્નો છે. શું કોઈ પોલિટિકલ એમની ઉપર પ્રેશર હતું કે પોતાની ઈચ્છાથી જ એમને આવું કામ કર્યું? કેમ કે ધારાસભ્ય પદ જે જીતીને એટલે મહેનત કરીને જ્યારે તમે જીતી જતા હોય છો અને આવા કારણોસર તમે કયા કારણોસર એ છોડી દેવા પણ તૈયાર હો છો અને તમે જ્યારે ભાજપમાં જોડાઈ રહ્યા છો તો શું ભાજપ ફરીથી તમને ત્યાં ટિકિટ આપશે ખરું? 2024ની લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક છે એમ ઘણું બધા એવી રાજકીય એવી રમતો રમાશે અને ઘણી બધી એવું આખું ઉલટપુલટ થતું જોવા મળશે. પરંતુ આ બધી જ જે પોલિટિક્સ થઈ રહી છે એમાં આપણે અમુક વાતોને આપણે સમજવી પડશે કે આ નેતાઓ ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી, કોઈ પણ પાર્ટીના નેતાઓ એ ક્યારે આપણું ભલું કરવા નથી બેઠા. આ વાત આપણે સમજવી પડશે. થોડા દિવસો પહેલાં કોંગ્રેસના નેતા ધીરજ સાહુના ઘરેથી 300 કરોડ રૂપિયા મળી આવ્યા. 300 કરોડ કોઈ નાની રકમ નથી દોસ્તો. આ લોકો ખોટી રીતે કઈ રીતે આટલા પૈસા ભેગા કરે છે એ જ નવાઈની વાત છે. જ્યારે નોટબંધી થઈ હતી એ સમયે ધીરજ સાહુએ સરકારના વિરોધમાં એક સાયકલ લઈને આખું નાટક કર્યું હતું કે જો મોંઘવારી વધી ગઈ છે, પેટ્રોલ ડીઝલના ભાવ વધી ગયા છે એટલે હું સાયકલ જઈને જઈ રહ્યો છું. પરંતુ એ જ ભૂલી ગયા કે મારા ઘરે તો 300 કરોડ રૂપિયા પડ્યા છે. એટલે ભાજપ, કોંગ્રેસ કે કોઈ બીજી પાર્ટી હોય, બધી જ પાર્ટીઓ આપણને તો બેવકૂફ જ બનાવી છે. એ લોકો એમના પરિવાર માટે એમનું જ ભલું કરવા બેઠા છે, આપણું ક્યારેય એ લોકો ભલું નહીં કરે. આ વાત આપણે સમજવી પડશે. અને કદાચ એ લોકો આપણે એમની જોડે અપેક્ષા પણ કેમ રાખી શકીએ? કેમ કે એ લોકો જે ચૂંટણી, જે પદ, જે હોદ્દા સુધી જે પહોંચ્યા છે એ પણ એમ ડાયરેક્ટ નથી પહોંચ્યા. કેટલાય વર્ષોથી એ લોકોએ મહેનત કરી છે, ચૂંટણી જીતવા માટે કેટલાય લાખો રૂપિયા એમને ખર્ચ કર્યો છે, ત્યારે તેઓ જીતતા હોય છે. અને ઘણી જગ્યાએ તો વોટ પણ ખરીદવા પડતા હોય છે. એટલે આટલી બધી જ્યારે મહેનત કરતા હોય છે
અને ત્યારે જીતી ગયા પછી આપણે એવી અપેક્ષા રાખીએ કે આ લોકો આપણા ભલા માટે કામ કરશે, તો એ પણ પોસિબલ નથી. અને આપણે જ્યારે એમને વોટ આપીએ છીએ ત્યારે આપણે શું જોઈએ છીએ? હિન્દુ મુસ્લિમ ધર્મના નામે આપણે વોટ આપીએ છીએ, કોઈ એવી ખોટી એવી ગેરંટીઓના ચક્કરમાં આપણે વોટ આપી દઈએ છીએ. આપણે ક્યારે પણ એવું નથી જોતા કે દેશનું બજેટ શું છે, કઈ સરકારે કઈ રીતે એને જીડીપી જાળવી રાખ્યો હતો, દેશના બજેટ, ગુજરાતનું બજેટ, આવી જે બાબતો છે કે જેનાથી એકચ્યુઅલમાં દેશ વિકસિત થઈ શકે એવી બાબતો ઉપર આપણે ક્યારેય ધ્યાન નથી આપતા. અને એને ધ્યાનમાં રાખીને પણ આપણે ક્યારે પણ વોટના ઉપર નજર નથી કરતા, વોટ આપતા જ નથી. એ રીતે આપણે જોઈ રહ્યા છીએ જ્ઞાતિ, ધર્મ, આવા બધા મુદ્દાઓને લઈને આપણે વોટ આપીએ છીએ, પછી આપણે એમની જોડે અપેક્ષા રાખીએ કે આ લોકો અમારા માટે સારું કામ કરશે.